મહેસાણા મનપા ચૂંટણીમાં વોર્ડ નંબર 2 માં ભાજપના પેનલ ઉમેદવારને ભવ્ય બહુમતી મળી છે। આ જીત બાદ ઉમેદવાર હિતેશ દેસાઈ ખૂબ જ ભાવુક બની ગયા હતા। ચૂંટણી દરમિયાન જે વાતો ચર્ચામાં રહી હતી તે વિશે વાત કરતા હિતેશ દેસાઈએ જણાવ્યું હતું કે ઘણા લોકોએ તેમની મજાક ઉડાવી હતી અને લંગડી પેનલ જેવા શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। આજે પરિણામે બધાને જવાબ આપી દીધો છે। હિતેશ દેસાઈએ ગર્વ સાથે જણાવ્યું કે અમે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખને હરાવ્યા છે અને આ જીત માત્ર મારી જીત નથી પરંતુ વોર્ડના દરેક નાગરિકની જીત છે। જીત બાદ વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ભવ્ય વિજય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા। આ સમયે જ હિતેશ દેસાઈએ એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી હતી કે તેઓ પોતાના વોર્ડમાં જ વોર્ડ ઓફિસ શરૂ કરશે જેથી નાગરિકોના તમામ પ્રશ્નો અને કામ હવે સ્થાનિક સ્તરે જ સરળતાથી ઉકેલાઈ શકાય। આ 2 નંબરની પેનલ ભારતીય જનતા પાર્ટીના જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના વિકાસને ફળી છે અને જે આખા 13 વોર્ડની અંદર લોકો અમારી મજાક બનાવી રહ્યા હતા કે વોર્ડ નંબર 2 ની ભાજપની લંગડી પેનલ છે, પણ આજે લોકોને અમે બતાવી દીધું કે લંગડી પેનલ નહીં, આ ભારતીય જનતા પાર્ટીની પેનલ છે। મારા વોર્ડ નંબર 2 ના સર્વે નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું। બિલકુલ અમે 4 ઉમેદવારો સાથે મળીને એક વોર્ડ ઓફિસ બનાવવાના છીએ, એમાં કોઈ બે મત નથી અને લોકોની સેવા અને અમારા વોર્ડ નંબર 2 ની અંદર કોઈ પણ નાગરિકને મહાનગરપાલિકાના પગથિયા નહીં ચડવા દઈએ, અમારા ત્યાંથી ઓફિસથી જ કામ કરવાના છીએ। 2 નંબરનું અધૂરું કામ કે જે બ્રિજ નીચે સ્પોર્ટ સંકુલ બની રહ્યું અમે પૂરું કરવાના અને કમળપથ 2 એ અમારો મુખ્ય ટાર્ગેટ છે। અમે જોડે રહીને જે પણ પ્રશ્નો હશે સોસાયટીના હરેક સોસાયટી ફરીને એ પ્રશ્નોનો હલ કરીશું। કોંગ્રેસના મિત્રો ઘણા લોકો એવા હતા કે અમને કહેતા હતા કે લંગડી પેનલ અને ફેસબુક ઉપર સોશિયલ મીડિયાના માધ્યમથી અમારી મજાક કરી રહ્યા હતા। બિલકુલ અમે જોડે રહીને પાણીની સમસ્યા અને ગટરનો હલ કોઈ પણ પ્રશ્ન હશે અમે દૂર કરીશું। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।